ગુડ મોર્નિંગ મિત્રો, આપણું મસ્ત મજાનું મોર્નિંગ થાય છે આપણે માતાજીના મંદિરે જઈને કે આપણે મમ્મીએ બહુ મસ્ત ફૂલ ચડાવી દીધા છે અને ભોળાનાથને આપણે બીલીપત્ર અને અહીંયા અમારે ભાઈ છે. ગુડ મોર્નિંગ ભાઈ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં. અને આપણે આજે તો આપણે બેન ની ત્યાં જવાનું છે, લાડવા લઈને આવવાના છે, તો મજા આવી જશે નહીં? અને નાસ્તો પાણી કરી લીધા? ઓકે, તો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. આપણું મસ્ત મોર્નિંગ થઈ ગયું છે ને માતાજીના ભગવાનના આપણે મસ્ત દર્શન કરી લીધા. તો મિત્રો મોર્નિંગ થઈ ગયું છે. અહીંયા ચા બનવા માંડી છે. મમ્મી કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તબિયત પાણી સારા છે. અને આપણે સાડી મમ્મીએ બહુ મસ્ત પહેરી છે. મમ્મી તો આપણે પાયલબેન ને લાડવા લઈને આવે છે. હા, લાડવા લઈને આવે. મમ્મી સાડી પહેરવી પડે ને. હા, બહુ મસ્ત સાડી પહેરી છે. પ્રસંગમાં સાડી પહેરવાની. 9 વાગ્યા બાજુ આવવાના છે ને મમ્મી? હા, 9 વાગે આવવાના છે એટલે આપણે હમણાં જઈએ. અને હવે આપણે દીકરીના છેલ્લો પ્રસંગ લાડવાનો. દીકરીનો મમ્મી છેલ્લો પ્રસંગ ને નહીં છે, આની પેલા એક શ્રીમત આવ્યું રેડી. હા, પેલા શ્રીમત આવે ને પછી બોલાવા આવે. હા, બોલાવા આવે ને હવે આ લાડવાનું છેલ્લું કામ. અને મમ્મી આપણે આ દીકરીને આપણે જન્મ થયો આપણે દ્વિજાનો રેડી, એટલે અહીંયા રાખવાના હોય પાલબેન ને. હવે ત્યાં પાછા ક્યારે લઈ જાય એનું કઈ આવું હોય? હા, આપણે અત્યારે લાડવા થઈ જાય છે, પછી છે ને ઈ લોકોને અનુકૂળ આવશે 2 મહિના 5 મહિના વરદી. ઠીક, જેટલો આમ અનુકૂળ ને આમ. હા, ઈ બે ને અનુકૂળ આવે એટલું રોકાય. ઓકે. ને મને તો તું નાનો થયો તો 1 મહિના 3 દિવસે બાદ તેડી ગયા હતા. શું વાત છે? આપણે બા એમ બાને બહુ હરખ હતો એટલે કે હાલો તો 5 દી થયા તા, હવા મહિનો તા તેડી ગયા. શું વાત છે? ને આપણે આ કુકર માં શું બફાઈ છે? કુકર માં બાહાટું આજે વઘારેલા ભાત બનાવી દીધા. વાહ ભાઈ વાહ, શું વાત છે! જીરું વાળા બાને આમાં સારું છે ને આપણે તો પછી દહીં ને ભાત 11 વાગે ને તઈ જમી લે. હા, તો સારું મમ્મી, ચા પાણી પી લેવી પછી અહીંયા બધા રાહ જોતા જ નહીં. હા, પાયલ દીદી નો ફોન આવ્યો તો કે નીના કાકી હવારના આવ્યા છો, કેમ દેખાતા? મેં બધા અહીંયા બાને ઘેરે આપણે કામ હોય, પછી બાને કાલ તબિયત થોડીક નરમ હતી તો આપણે ધ્યાન રાખવું પડે. મેં તમે 9 થાય ને પેલા પૂગી જાવ. 9 થાય પેલા પૂગી જાવ. કઈ વાંધો નહીં. આ કુકર આપણે ધીમે ધીમે મિત્રો રોયા રાખે છે. મમ્મી એમ કેમ છે? એવું ન હોય, એ રોવે નહીં, એને ખીચડી બની ઠરી જાય, હવા વહી જાય. અને અહીંયા અમારા બાબુએ બનાવી નાખ્યું બહુ જાજુ દૂધ પાય. અહીંયા અમારા મમ્મી ને બાબુ ચેન્ક જ રાખે છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. અને ભગવાન ને દૂધ ધરો છો. બાબુ શેનું દૂધ બનાવ્યું? આ બધું ઓલું ડ્રાયફ્રૂટ નાખ્યું. ડ્રાયફ્રૂટ રાખેલું દૂધ એમને. હવે મહેમાન ને આવવાની થોડીક જ વાર છે, 10 મિનિટની વાર છે એટલે આપણે બધું કમ્પ્લીટ કરી નાખીએ. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ બેન પાસે આવતા જ. અને બેન અમારે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને બેન અમારે ભગવો લીધો છે. હે બેન? લીધે પાર કર્યો. આમ અમને કાંઈક દેખાડો તો ખરા. હા, બહુ મસ્ત છે મિત્રો, તમે જોઈ શકો છો. એટલે કવર શું કહેવાય, ફોન તો ઓરેન્જ છે પણ કવર માં થોડો કેવો ડિફરન્ટ આમ વ્હાઈટ નથી, થોડું ઓરેન્જ ઉપર છે. નીચેનું ઓરેન્જ ને ઉપરનું લાઈટ ઓરેન્જ. એવું કવર છે. અને આ અમારે પસંદગી તો બેન ની જ હોય, ભગવા કલર ની. વારી જ લેવો હતો અને સિચ્યુએશન એવી જ થઈ કે એક જ કલર અવેલેબલ હતો. ઓકે. અને એવું છે કે 256 GB લેત ને તો એક બ્લુ કલર અવેલેબલ હતો. અમાર જીજાજી નો ફેવરિટ બ્લુ નહીં. અને સિલ્વર તો અવેલેબલ જ નતો, નકર મને સિલ્વર જ લેવો હતો. અચ્છા. પછી કે 512 GB, તો 512 માં એક ઓરેન્જ જ અવેલેબલ હતો. મારે ઓરેન્જ જ લેવો. તો હવે બે થઈ ગયા, સિલ્વર ને ઓરેન્જ. એમ સિલ્વર ઓલરેડી તો સિલ્વર જેવો તો સેજ વાઈટ. હા, હવે એક બ્લુ લઈ લ્યો. ગ્રીન તો હે. ગ્રીન તો જીજાજી પાસે છે. હા, એટલે એની પાસે કેવો છે કે ખારો કલર કહેવાય, સિમેન્ટ કલર જેવો છે. હા. અને બધા મહેમાન ફાઇનલી આવે છે અને આજે આપણે લાડવાનો પ્રસંગ છે. મમ્મી મને એ જ કહેતા હતા કે બેન નો હવે આપણે છેલ્લો પ્રસંગ છે. આ બધું હવે છેલ્લો, હવે તમારા બધાને આવશે. હા હા, મોટા ભાઈ થી શરૂ થયા ત્યાં છે ને નાના ભાઈ બધાના બાકી છે. એટલે હવે જો શું હશે બધું બધા આગળ એન્જોય કરાવશું. મહેમાનો આવશે. અને બેન એક વાતની મોટી દુઃખ છે કે હું નહીં હોય. પેપર હર્ષને પેપર છે એટલે તોય
જેટલી સેરેમની આમાં એન્જોય થતી હશે એટલી અમે ટ્રાય કરશું કે તમને એન્જોય કરાવશું. હા બાકી વધઘટનો અમાર બધાના વ્લોગમાં આવશે, બધા જોઈ લેજો. હા, એવું છે. અને મેન વાત તો એ કે આપણે આની પહેલા શ્રીમતમાં નહોતો હું, ત્યારે એક્ઝામ ક્યારે હતી. એક્ઝામ અત્યારે અમને ઓહો ઓહ. વાસણ નીકળ્યા. એ બાબુ ધીમે ધીમે, અમારે બાબુને પૂછતા આવડે. બાબુ અરે ભાઈ આ તપેલી પડી. તપેલી પીડી એમ ખડખડાટ ચાલુ છે. ખડખડાટ શરૂ છે ને બેન. આપણે કપડા તો બહુ મસ્ત સાડી પહેરી છે. યસ સાડી વાડી પહેરીને થઈ ગયા છે. અને આપણે દ્વિજા બેન રેડી થઈ ગઈ છે. એની ઘરે એક બે બજે લાઈટ જતી રહી છે. તે જો સૂતી છે હવે. હા. એક નિંદર થઈ જાય ને એટલે આવે તો રમે એમ કજ્જો નો કરે. હોપ ત્યાં સુધી લાઈટ આવી જાય. લાઈટ આવી જાય. અને અહીંયા અમારે મમ્મી આવી ગયા છે. મમ્મી અમે કાકી દીકરીને ફોટો પાડી દે. પાડવાનો જ હોય ને, બીજું કઈ નહીં, પેલા ફોટો પાડી લે. અને મિત્રો એક કોર આપણે નકરી ગરમી છે ને અહીંયા મહેમાનની રાહ જોઈને બેહી ગયા છે બાબુ અમારે. હે બાબુ? હવે મહેમાન સ્વાગત કરવું જોઈએ ને, હવે મેં હા. કામ બધું થઈ ગયું છે ને, તમે ઘડીક વાર પોરો ખાઈ લેવા દે. પોરો ખાઈ લે. અને અહીંયા અમારે બીજું આરામમાં. દ્વિજુ આરામમાં. વાહ ભાઈ વાહ, શું વાત છે. એને તો બેન હવે આપણે 24 કલાક દેવી જ પડે એમ. પડે એમ. આપણે ગરમી ખાવ ચાલશે, એને અમારે ગરમી ન થવી જોઈએ હો. એને ગરમી ન થવી જોઈએ. એને કપડા એવા પહેર્યા આખો છે. દિવસ સુવાનું, જો અત્યારે નિરાંત હુતી જ રહે, હા. હુતી જ રહે ને રાતે 11 વાગ્યાથી રોવાનું ચાલુ કરશે 12-1 વાગ્યા સુધી. અને એને પણ આપણે મસ્ત કપડા પહેર્યા છે મિત્રો, જોઈ શકો છો. બહુ મસ્ત. વાવ, મુન્ના હે મેરા મુન્ના. અમારું મેચિંગ. અને ફાઇનલી મિત્રો આપણું મસ્ત મજાનું જમવાનું ઘરે આવી ગયું છે, કારણ કે આપણે એક્ઝામ હતી તો જમવા ગયા નહોતા અને મમ્મી લઈને આવી ગયા છે. મમ્મી હા અમે બધાય જો જમી લીધું ને પછી મહેમાને બધાય જમીને ગયા. હા. અને મેં કીધું હવે દાદાનું ને તારું છે ને આપણે ટિફિન લેતી જાવ. વાહ ભાઈ વાહ. અને કેવીક મજા આવી. બહુ મજા આવી ગયો. હું મિસ કર્યો મમ્મી આપણે બધું, કારણ કે આપણે શ્રીમતમાં એવું નહોતો આવી શક્યો. કાઈ વાંધો ને, આપણે ભણતરનું પહેલા જ હા, અને પ્રસંગ તો એક પછી એક કઈ આવ્યા વાત જ કરે. કરે, ઈ તો છે જ. તો એવું બધું છે ને. મમ્મી આપણે આ લાડવા દેવામાં શું લાડવા લઈને આવે? હા લાડવા પાયલબેન હાટું લાવ્યા, પછી બધી આઈટમ સોનાની ચાંદીની લાવ્યા છે. વાહ ભાઈ વાહ. બધું આપણે બતાવશું. હા, મમ્મી અને મંથનભાઈ થઈને ક્લિપ ઉતારી છે. હા. તો મિત્રો આની પછી તમને એ ક્લિપ દેખાડશું. તમને કેવીક લાગી જરૂરથી જણાવજો. અને આપણું મસ્ત જમવાનું તમે જોઈ શકો છો. મમ્મી બહુ મસ્ત લાવ્યા છે બધું જમવાનું. અને ફાઇનલી મિત્રો આપણે 10:15 જેવા વાગી ગયા છે અને આપણે વ્લોગ નું સ્ટાર્ટિંગ કરી દીધું છે બાપુજીના ઘરેથી. ને તમે જોઈ શકો છો આવતા જ આપણે બેને 40K સબસ્ક્રાઇબર થઈ ગયા છે. ક્યારે અને થયા તમે બેન? થોડાક મોડા પડ્યા. સબસ્ક્રાઇબર તમારા વીક પહેલા થઈ ગયા. અમારી હા. બીજાના સેલિબ્રેશનમાં 1 મંથમાં ફેસ રિવીલ કર્યું, એમાં તમને કોલ કર્યા હતા હા. પણ તમે પહોંચી ન શક્યા એ ટાઈમિંગે, અને પછી મારી છોકરી કજે ચીડી હતી. તમે 1 મંથ સેલિબ્રેશન કરી નાખ્યું. ઓહો, ઓકે. હવે આ celebration માં આવી ગયા જો કે હા, આ celebration માં આવી આ બાજુ ગયા. તમે હવે એક સેલિબ્રેશનમાં તો નથી શામિલ થઈ ગયા. ઓહો, વાહ ભાઈ વાહ. કેમ છે રેડી ને કેક બાકી કેક એમ નહીં હર્ષ, કુમાર થોડાક ગલગોટિયા નથી થઈ ગયા. એ જ ગયો છે ને ઈ ગલગોટિયા જ્યાં હું પાદળો થઈ ગયો. હાજી વાત છે હકીકતમાં. વિશાલ અમારે જામી ગયા ને હર્ષ અમારો પાતળો થઈ ગયો. મારે વર્ક એટલું હોય છે હા. અત્યારે વરસાદનો season છે એટલે હા. જમવું પડે ને. અને વાગી ગયા છે અત્યારે 10:15, કારણ કે ક્યારના રાહ જોતા હતા આપણે 40K સેલિબ્રેશન ની. હા. છેલ્લે રાતનો મેળ પડ્યો વિશાલ, હા અત્યારે બધું અને ફાઇનલી અમારું સેલિબ્રેશન થઈ ગયું છે કમ્પ્લીટ. અને મેન તો આપણે દ્વિજા બેન નો ફેસ રિવીલ કરવાનો જ છે એમને. હા હા, એટલે આ બ્લોગ તમે હર્ષનો જોતા હશો તો દ્વિજાનું ફેસ તમને હારવાર બધાના વિડીયોમાં હવે જોવા મળશે. મળશે. અને હવે તો ધમાકેદાર બ્લોગ આવવાના જ બધા.
કારણ કે મારા બ્લોગમાં તો હમણાં લાડવા સેલિબ્રેશન ને લાડવામાં શું શું આ લોકો લાવ્યા છે હા. એ તો હજી મને નથી ખબર વિશાલ શું છે એમાં. બધું ઘરે છે ને બધું બહુ ready. ઇન્ટરેસ્ટિંગ આઈટમો હશે. દ્વિજા આવ્યા પછી લોકોને થોડોક ફીકો વ્લોગ લાગતો હશે હા, દ્વિજા વગર. દ્વિજા વગર. હવે તો દ્વિજા દેખાશે ને એમાં. હા, હો. ગમતી હશે ને Vlog પણ બહુ ખૂટી મસ્ત. હશે. હા હો મસ્ત આવશે video. કારણ કે આપણને વિશાલ આમ બેન અગાઉથી ને આમ થાય છે કે બ્લોગ આપણે ઉતારશો દ્વિજાનો પબ્લિક ને કેવી મજા આવશે સિરિયસલી હો અને આપણે જોઈને બેન એડિટિંગ કરીએ ને બ્લોગ અપલોડ કરવા તોય માટે મજા આપણને આવે બહુ મજા મજા આવે આવે એમ જેવું છે. કારણ કે દ્વિજા નો ફેસ નહોતો તોય બધાને દ્વિજા એટલી પ્યારી હા, બહુ લાગતી. પ્યારી લાગતી તો હવે તો ઓબ્વિયસલી યસ લાગવાની જ છે. હા તો આવું 40K નું જે સેલિબ્રેશન અમારું થયું છે આઈ વિશ કે હમણાં હર્ષનું ય જલ્દી આપણે સેલિબ્રેશન હા. કરવાના છીએ. આપણે 10K નું થશે 10K 40K નું નું નહીં. થશે નહીં 10K નું અમે કીધું તો એ વિશાલ અમે કીધું ધીમે ધીમે બધું થાય. ધીમે ધીમે બધું થશે એટલે ધીમે 5000 ધીમે સબસ્ક્રાઇબર થયા ને ત્યારે ઘણું લાગતું હતું. હા, 10 હો. થયા તો ઘણું લાગતું હતું. આજે 40000 છે એટલે એવું આપણી લાગે ફેમિલી કે થઈ ગઈ 40K ની હા. એટલે એક રીતની ફેમિલી થઈ ગઈ ને આપણા ઘરમાં કેમ 5-10 જણાની ફેમિલી એમ આપણે YouTube માં 40,000 ની ફેમિલી Family. બેનને થઈ ગઈ હા. અને હવે તમે આવો બધો અમને સપોર્ટ કરતા રહ્યો એટલે મારી 10,000 થઈ જાય બરોબર ને આરામથી. આરામથી એવું સારું. બધું છે અને હવે આપણે બેન તમને કેક ખવડાવવાની જ બાકી રહી ગઈ મારે કારણ કે હવે મારું ગળું પડે છે એટલે નીચે ઓલું ખાલી બ્લેક નહીં, તારે ખબર નહીં 40 કિલો છોકરો. નહીં હો નહીં ઓલું છે. તો ખાલી ઓલું નીચેનું પડ જ કારણ કે મને કઈક થાય તો મારી છોકરીને ઈ અસર થાય બસ ખાલી પડ જ. કોંગ્રેચ્યુલેશન્સ 40K માટે થેન્ક યુ. તો એવું બધું છે સારું ચાલો મિત્રો કાલે આપણે નવો વ્લોગ ઉતારશું અને તમને બધાને બતાડતા જશું તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આપણો વ્લોગ કેવો લાગે છે. એના વાળ બહુ સારા છે એમ કે સીધું ગ્રોથ તો જોતું